નડિયાદ તાલુકાના અલિન્દ્રામાં ચોરી થઈ મુખ્ય માર્ગ પર આવેલ 7 દુકાનોના તાળા તૂટ્યા। નડિયાદ ડાકોર રોડ પર ચોરીની ઘટના સામે આવી છે। હરિ કોમ્પ્લેક્સની એક સાથે 7 દુકાનના તાળા તૂટ્યા। ચાલુ વર્ષ દરમિયાન ત્રીજી વખત આ પ્રકારની ચોરીની ઘટના સામે આવી છે। ચોરીની ઘટનાને લઈને લોકોમાં રોષ પણ ભભૂકી રહ્યો છે। લોકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારે તે પ્રકારની માંગ ઉચ્ચારવામાં આવી। અમારે કોમ્પ્લેક્સમાં ટોટल 16 દુકાનો છે। ગત રાત્રે અમારે 16 દુકાનોની અંદર 7 દુકાનોના શટર તોડ્યા છે। એમાં ટોટલ 4 દુકાનો મારી પોતાની હતી। એમાં 4 દુકાનોમાં અમે મકાઈ પર કપાસ પરનો ધંધો કરીએ છીએ। એની અંદરથી અમારે 20-22 હજાર રૂપિયાના શટરો તોડીને નુકસાની કરી છે। જ્યારે અમારા કોમ્પ્લેક્સની અંદર જ બીજા ભાઈની જે મોટર રિપેરિંગ અને જનરેટર રિપેરિંગનો ધંધો ધરાવે છે, એમને બી કોપરના વાયરો અને બીજો અન્ય સામાન થઈને ટોટલ 50 હજાર રૂપિયાનું ચોરી થયેલ છે। અને મેઇન વસ્તુ તો એ છે કે આ હાઈવે ઉપર જ 300 થી 400 મીટર દૂર પોલીસની ચેકપોસ્ટ ચોકી આવેલી છે। તો બી એક વર્ષની અંદર આ ત્રીજી વખત આવી રીતે ઘટના બનેલી છે અને મારી દુકાનની અંદર પહેલી વખત આવી રીતે થયેલું છે। તો બસ મારી એટલી જ નમ્ર અપીલ છે કે પોલીસ પોતાનું પેટ્રોલિંગ જલ્દીથી જલ્દી આવી રીતે વધારે અને નાઇટ ચેકિંગ વધારે કરી અને અમારી સેફટી વધારે રહે અને ભવિષ્યમાં આવી રીતે કોઈ ચોરીની ઘટના ના બને, બસ એટલી જ નમ્ર અપીલ છે।